નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજ રાતથી આવતા પૂરા 21 વર્ષ સુધી ભગવાન શનિદેવ આ 5 ખાસ રાશિઓ ઉપર અપાર ધનલાભ અને કૃપાની વરસાદ કરવા જઈ રહ્યા છે. મિત્રો, 12 રાશિઓમાંથી આ 5 રાશિઓ એવી છે જેના પર શનિદેવ હાલમાં ખૂબ જ પ્રસન્ન થઈ ચૂક્યા છે. મિત્રો, આ ભાગ્યશાળી રાશિના લોકોના જીવનમાં હવે સતત ખુશીઓ, સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ જોવા મળશે. મિત્રો, શનિદેવની કૃપાથી તેમના ભૂતકાળના બધા દુઃખ, કષ્ટ અને પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે અને મિત્રો, તેમના જીવનમાં નવો ફેરફાર આવવાનો છે. તો મિત્રો, આખરે કઈ છે એ 5 નસીબદાર રાશિઓ જેના પર આજ રાતથી આવતા 21 વર્ષ સુધી શનિદેવ અસીમ ધનવર્ષા કરવા જઈ રહ્યા છે. મિત્રો, આ રાશિના લોકોને હવે તેમની કિસ્મત નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને આ 5 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવવાના છીએ. એટલે મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ વિડીયોમાં ખાસ કરીને આ 5 રાશિના લોકો માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. એક પણ પળ ચૂકી જશો નહીં. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જે કોઈ શનિદેવના સાચા ભક્ત છે તેઓ વિડીયોને એક પ્યારી લાઈક કરે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખે, જેને કારણે શનિદેવનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચે. મિત્રો, હવે વાત કરીએ તે 5 નસીબદાર રાશિઓની જેના પર શનિદેવ આગામી 21 વર્ષ સુધી સતત કૃપા વરસાવવાના છે અને આ રાશિના લોકો હવે ધન સમૃદ્ધિથી માલામાલ થવા જઈ રહ્યા છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ જેના તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે. એમનામાં એક અત્યંત શક્તિશાળી અને સત્યનિષ્ઠ દેવતા છે ભગવાન શનિદેવ. મિત્રો, શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે કારણ કે મિત્રો તેઓ સારા કર્મ કરનારને ફળ આપે છે અને ખોટા માર્ગે ચાલનારને યોગ્ય સમયે દંડ પણ આપે છે મિત્રો. તેઓ સૂર્યદેવના પુત્ર છે અને કર્મફળના સાચા દાતા છે. અને મિત્રો, મોક્ષ આપનાર દેવોમાં શનિદેવનું સ્થાન અન્ય અને ખૂબ ખાસ છે. લોકો ઘણી વખત શનિદેવનું નામ સાંભળતા જ ડરી જાય છે. પણ મિત્રો, સાચી વાત તો એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને દરેક જીવને તેના કર્મ પ્રમાણે ન્યાય આપે છે મિત્રો. જે વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થઈ જાય છે તેને કોઈ મોટી મુશ્કેલી, કોઈ નુકસાન કદીએ હોવી પણ શકતું નથી. અને મિત્રો, જે લોકો પાપ, છેતરપિંડી અને બીજાને નુકસાન કરે છે, શનિદેવ તેમને તેમના કર્મ પ્રમાણે કઠોર દંડ આપે છે. હવે મિત્રો, સમય આવી ગયો છે મિત્રો જ્યાં શનિદેવ 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો પર બહુ જ પ્રસન્ન થયા છે. આ 5 રાશિના લોકોના જીવનમાં હવે કોઈ પણ પ્રકારની કમી નથી રહેવાની મિત્રો. શનિદેવની કૃપા સતત વરસતી રહેશે, જેના કારણે મિત્રો તેમના જીવનમાં અકલ્પનીય સુખ, શાંતિ અને સફળતા મળવાની છે. મિત્રો, આ 5 રાશિઓ છે મેષ, વૃષભ, મિથુન અને કર્ક અને
સિંહ. આ પાંચેય રાશિના લોકોના દુઃખ, પીડા, મુશ્કેલીઓ અને અવરોધો હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે મિત્રો. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તેમને ધનલાભ, નવા અવસર, મોટી સફળતા અને જીવનમાં નવી તેજસ્વીતા મળવાની છે. મિત્રો, આવતા દિવસોમાં આ રાશિના લોકોની કિસ્મતમાં મોટો પરિવર્તન જોવા મળશે. તો મિત્રો, આ છે એ 5 ભાગ્યશાળી રાશિઓ જેના પર શનિદેવ આજે ખાસ કરીને મહેરબાન છે અને આવતા વર્ષમાં તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી છલકાઈ જશે મિત્રો. અને મિત્રો, આ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓમાં જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તૈયારી રાખજો. શનિદેવની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓનો ધોધ વરસવા જઈ રહ્યો છે. મિત્રો, શનિદેવ તમને જોઈને અત્યંત પ્રસન્ન છે. તમારા જીવનમાં એવી મોટી ખુશખબર આવવાની છે જે તમારું આખું જીવન બદલી નાખશે મિત્રો. કુંભ રાશિના લોકો, તમે જેટલી મહેનત કરી, જેટલો સંઘર્ષ કર્યો, હવે એ મહેનતના મીઠા ફળ મિત્રો તમને મળવા જઈ રહ્યા છે. અને મિત્રો, તમારા અધૂરા અટકેલા કામો એક પછી એક સફળતાપૂર્વક પૂરા થશે. જેઓ વ્યવસાય કરે છે તેમનો વેપાર હવે દિવસે બમણે અને રાત્રે 4 ગણી આગળ વધશે મિત્રો. દરેક તરફથી ફાયદો જ ફાયદો મળશે મિત્રો. કુંભ રાશિના લોકો, તમારા જીવનમાં ચારે તરફ ખુશીઓનો માહોલ છવાઈ જશે મિત્રો. અને મિત્રો, નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના મજબૂત યોગ છે. અને મિત્રો, જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને મનપસંદ નોકરી પણ મળશે મિત્રો. ક્યાંક પૈસા અટકેલા હોય તો એ પણ જલ્દી પાછા મળવાના છે મિત્રો. વ્યવસાયની બધી રૂકાવટો દૂર થશે. જીવનમાં નવી આશા અને ઉત્સાહ આવશે. કુંભ રાશિના લોકો, તમે એક નવી અપરિમિત ખુશીની અનુભૂતિ કરશો મિત્રો. શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા પર છે. આ સમય તમારું ભાગ્ય બદલવા માટે આવ્યો છે મિત્રો. મિત્રો, આ શુભ સમયનો પૂરો લાભ લો. હવે મિત્રો, આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો સાંભળો, ભગવાન શનિદેવ વિશેષ કૃપા હવે તમારા જીવનમાં અદ્ભુત સકારાત્મક બદલાવ લાવી રહ્યા છે મિત્રો. મિત્રો, શનિદેવ તમારાથી બહુ જ પ્રસન્ન છે. તમારા માન, સન્માન, પ્રતિષ્ઠા અને ઇમેજમાં હવે ખૂબ જ વધારો થવાનો છે મિત્રો. સમાજમાં તમે પ્રતિષ્ઠિત થશો. લોકો તમારું નામ લઈને વાત કરશે. શનિદેવની કૃપાથી મિત્રો તમને સફળતાના નવા નવા મોકા મળવા જઈ રહ્યા છે મિત્રો. અને મિત્રો, આ મોકાનો લાભ લઈને તમે જીવનમાં ખૂબ આગળ વધશો મિત્રો. જેટલા પણ રોકાયેલા કામો હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે મિત્રો. અને મિત્રો, તમે કોઈ નવો કાર્ય શરૂ કરશો તો તેમાં ચોક્કસ સફળતા મળશે મિત્રો. મિત્રો, શનિદેવના આશીર્વાદથી આ 5 રાશિઓમાંથી મેષ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. ધન લાભના ઘણા બધા
મોકા મિત્રો તમારી સામે ખુલશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. વ્યવસાયમાં વધારો થશે. સમાજમાં માન મળશે. અચાનક પૈસા મળવાના યોગ પણ ખૂબ જ મજબૂત બની રહ્યા છે મિત્રો. જો મિત્રો તમે નવું મકાન, વાહન અથવા કોઈ મોટું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના મિત્રો 100% સફળ થશે. મેષ રાશિના લોકો પર શનિદેવની વિશેષ અનુકંપા છે. સમય સંપૂર્ણ મિત્રો તમારી તરફેણમાં છે. માત્ર આ સોનેરી સમયને હાથમાંથી ન જવા દો મિત્રો. તેને પૂરેપૂરો ઉપયોગ કરો. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે હવે અદ્ભુત અને સુવર્ણ સમય આવી રહ્યો છે. તમને માન સન્માન મળશે. સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારી છબી વધુ પ્રભાવશાળી બનશે. અને મિત્રો તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમારા જીવનમાં એક સરસ અને સકારાત્મક બદલાવ લાવશે મિત્રો. શનિદેવની કૃપા મિત્રો તમારા પર સતત બનેલી રહેશે. તમને ખૂબ ધન લાભ પણ થશે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે અને વ્યવસાયમાં વધારો થશે. અને સિંહ રાશિના લોકો હવે તમને દરેક દિશામાંથી લાભ જ લાભ મળવા જઈ રહ્યા છે મિત્રો. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર મળવાના મજબૂત યોગ છે મિત્રો. અને મિત્રો શનિદેવના આશીર્વાદથી હવે તમને ધન મળવાના અનેક મોકા પ્રાપ્ત થશે મિત્રો. જે મિત્રો તમારા જીવનને સંપૂર્ણ બદલાવી દેશે મિત્રો. અને તમને આર્થિક રીતે મજબૂત બનાવશે. સંતાન સુખ ઈચ્છતા લોકો માટે હવે ઘર પરિવારમાં ફરી નવા આનંદના પળો જન્મશે મિત્રો. સિંહ રાશિના લોકો શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો. અને મિત્રો સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો સાંભળો ધ્યાનથી. ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારી જિંદગીમાં બહુ જલ્દી એક મોટી સારી ખબર આવવાની છે. મિત્રો તમે જેટલી મહેનત કરી છે એ મહેનતનું મીઠું ફળ હવે તમને મળવા જઈ રહ્યું છે મિત્રો. જેથી મિત્રો તમારી ખુશીનો તો પાર જ નહીં રહે. તમારા બધા અટકેલા કામો હવે એક પછી એક પૂરા થવા લાગશે મિત્રો. શનિદેવના આશીર્વાદથી દરેક કામ સમયસર પૂરા થશે અને પરિવાર અને મિત્રોનો પણ મિત્રો તમને પૂરો સાથ મળશે. તમારા ઉપર શનિદેવની અપરંપાર કૃપા બની રહી છે. અને મિત્રો આ કૃપાથી તમારા ધન સંબંધિત બધા ચિંતાઓ હવે હંમેશા માટે દૂર થવા જઈ રહ્યા છે. ધન પ્રાપ્તિના અગ્નિત મોકા મળશે મિત્રો. એમાં વધારો થશે અને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ તમને મળવાની છે મિત્રો. મિત્રો શનિદેવની ખાસ કૃપા ધન રાશિ પર ખૂબ જ પ્રબળ છે. જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્નતિ અને પગારમાં વધારાનો શુભ સમય આવી રહ્યો છે મિત્રો. શનિદેવની કૃપાથી હવે મિત્રો તમારા જીવનની દરેક મુશ્કેલીનો અંત આવશે. અને મિત્રો તમારી જિંદગીમાં આવવા જઈ રહી છે અપાર ખુશીઓ જે તમારી સંપૂર્ણ જિંદગી બદલી નાખશે મિત્રો. મિત્રો હવે જે આગળની પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે
તે રાશિ છે મિત્રો કન્યા રાશિ। તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો તમારા ઉપર શનિદેવની વિશેષ કૃપા સતત બની રહી છે। મિત્રો તમને માત્ર ધન લાભ જ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ જોરદાર વૃદ્ધિ થવાની છે। અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળવાના ચાન્સ બહુ જ મજબૂત છે મિત્રો। અને મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાની સપનું જોતા હતા તે સપનું સાકાર થવા જઈ રહ્યું છે મિત્રો। અને શનિદેવની ખાસ કૃપા કન્યા રાશિના લોકો પર સતત બની રહી છે। વેપારકોને વેપારમાં મોટો નફો થશે અને ધન મળવાના અનેક વખત મોકા તમારા દ્વાર પર આવી રહ્યા છે મિત્રો। અને મિત્રો સંતાન સુખ ઈચ્છતા લોકો માટે પણ હવે સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે મિત્રો। ઘર પરિવારમાં આનંદ અને શાંતિ ખુશીની લહેર છવાઈ જશે મિત્રો। પ્રેમ સંબંધ પણ મજબૂત બનશે અને મિત્રો તમારા કામો સતત સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। જો મિત્રો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવતા હોવ તો મિત્રો આ યોજના પણ ચોક્કસ સફળ થશે। અને મિત્રો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। અને શનિદેવના આશીર્વાદથી મિત્રો તમારા જીવનમાં હવે વધુ સફળતા અને લાભ આવવા જઈ રહ્યા છે। કન્યા રાશિના લોકો આ સમય તમારા જીવનમાં મોટો બદલાવ લઈને આવશે। હવે મિત્રો આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ। તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો તમારા પર શનિદેવની કૃપા દ્રષ્ટિ સતત બની રહી છે। અને મિત્રો વર્ષોથી અટકેલા કામો હવે એક પછી એક પૂરા થવા લાગશે। જો મિત્રો તમે કોઈને પૈસા આપ્યા છે તો એ પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે। તમારે મિત્રો લીધેલા ધિરાણમાંથી મુક્તિ થવામાં સફળ મળશે। તમારી દરેક કોશિશ હવે રંગ લાવશે। સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારા કાર્યથી પ્રભાવિત થશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે। ઘરમાં શાંતિ સુખ અને સકારાત્મક ઉર્જા છવાઈ જશે મિત્રો। અને મિત્રો શનિદેવની કૃપા તુલા રાશિ પર યથાર્થ રહેશે। માત્ર એક વાત તમારા ઉગ્ર સ્વભાવ પર થોડી કાબુ રાખજો મિત્રો। આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારા બધા કામ સતત સફળ થતા રહેશે મિત્રો। સંતાન સુખનો પણ શુભ સંયોગ છે। તુલા રાશિના લોકો હવે ખરેખર અનુભવ કરશે કે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે। ખુશીઓથી ભરેલો છે મિત્રો। આ શુભ સમયનો પૂરો શક્તિથી લાભ લો મિત્રો। શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનો વધશે અને જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતાના નવા રસ્તા મળશે મિત્રો। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો આજે આટલું। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।